છોડમાં રણછોડ, વૃક્ષો વાવો, પર્યાવરણ બચાવો, પ્રકૃતિ બચાવો, વરસાદ લાવો। મિત્રો, માંડવી મુન્દ્રા વિસ્તારની અંદર વૃક્ષો વાવવાની વાતો થતી હોય છે અને વૃક્ષોનું વાવેતર પણ કરવામાં આવતું હોય છે। મિત્રો, અત્યારે આપણે ઊભા છીએ માંડવી મુન્દ્રા નેશનલ હાઈવેના કોળાઈ અને બિદડા ગામની વચ્ચે। હાઈવે ઉપર સાઈડમાં વીજ વિભાગ દ્વારા વીજ લાઈન નાખવાની અંડરગ્રાઉન્ડની કામગીરી હાલમાં ચાલી રહી છે। તો એ કામગીરી વિશે હું તમને વિગતવાર જણાવું। નમસ્કાર, હું આપની સાથે પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ। મિત્રો, અત્યારે જોઈ રહ્યા છો આ જે વીજ લાઈન નાખવામાં આવી રહી છે વીજ વિભાગ દ્વારા, આવા અનેક વૃક્ષો, મીઠી ઝાડી, તમે જોઈ રહ્યા છો મીઠી ઝાડી અનેક એવી નાશ પામી રહી છે, નિકંદન નીકળી રહ્યું છે। જવાબદાર કોણ? મિત્રો, આ ચોક્કસ હું કહીશ કે વન વિભાગ અને જે વીજ વિભાગ છે એના ઉપર પગલાં લેવામાં આવે। વીજ વિભાગે આ તમે જોઈ રહ્યા છો વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે, નાશ કરી નાખ્યો છે। કેટલાય વૃક્ષો અહીંયા શોથ વળ્યા છે। તો વન વિભાગ શું કરી રહ્યું છે? હું ચોક્કસ કહીશ કે વન વિભાગ ઉપર પગલાં લેવામાં આવે, એના અધિકારીઓ ઉપર પણ એક્શન લેવામાં આવે અને અહીંયાના જે બિદડા હોય કે કોળાઈ હોય, જે રાજકીય આગેવાનો છે એ શું કરે છે? પોતાની જવાબદારીઓથી બધા અનદેખી કરી રહ્યા છે। આના ઉપર પગલાં લેવામાં આવે એવી માંગ છે। પરેશ જોશી, કચ્છ ભૂમિ ન્યૂઝ, માંડવી, કચ્છ।